નર્મદામાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ બંદૂક સાથે જાહેરમાં નીકળવાના મામલે ખુલાસો કર્યો છે। અગાઉ આ મામલે તેમની સામે છોટાઉદેપુરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે લોકો લાકડી, પારિયા અને તીર કામઠા સાથે નૃત્ય કરતા હોય છે અને આ વખતે પણ ઉત્સાહમાં તેઓ બંદૂક લઈને નીકળ્યા હતા। તેમણે સ્વીકાર્યું કે તે સમયે કાયદાનો વિચાર રહ્યો ન હતો, પરંતુ કાયદો જે કાર્યવાહી કરશે તે સ્વીકાર્ય રહેશે। સાથે જણાવ્યું કે સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો કોઈ ઈરાદો ન હતો, પણ ઉત્સાહના માહોલમાં બંદૂક સાથે જોવા મળ્યા હતા। અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ડાળિયા હોય, પાડિયા હોય, તીર કામઠા હોય લઈને નાખતા। આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા, તો થોડું કાયદાનું અમને એ રહ્યું, જે કાયદો કરશે એ પ્રકારે અમે